નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ બગલ. વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાના 120 ઉમેદવારો માટેનો સંરક્ષણ ભરતી પૂર્વેનો પરીક્ષાલક્ષી 30 દિવસની ફ્રી નિવાસી તાલીમનું પૂર્ણાહુતિ કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળની નિયામક રોજગાર અને તાલીમ કચેરી દ્વારા સંરક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતા 120 યુવાનો માટેની ફ્રી નિવાસી તાલીમ SRPF ગ્રુપ 9 ખાતે શરૂ કરવામાં આવી હતી, જેનો પૂર્ણાહુતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં SRPF ગ્રુપ 9ના નાયબ પોલીસ અધિક્ષક DB બાંભણિયા, મદદનીશ નિયામક અલ્પેશ ચૌહાણ, તાલીમના કોઓર્ડિનેટર તેમજ શારીરિક અને થિયરી ફેકલ્ટી દ્વારા તાલીમાર્થીઓને ઇનામ, સાહિત્ય અને પ્રમાણપત્રો આપીને આવનારી તમામ લશ્કરી અને પોલીસની ભરતીઓમાં ભાગ લઈને પરિવાર, જિલ્લા તેમજ રાજ્યનું નામ રોશન કરવા માટે પ્રોત્સાહિત કરાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રત્યેક તાલીમાર્થીઓને રોજગાર કચેરી દ્વારા 240 કલાકની ફ્રી નિવાસી તાલીમ પણ આપવામાં આવી છે. ए हाथ बिल्कुल स्ट्रेट रखना, ठीक है? डाउन 3 डाउन 4 डाउन 5 डाउन 6 डाउन 7 डाउन 8 डाउन 9 डाउन 10 डाउन 11 डाउन up down up down રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.